જાન્યુઆરી 2026 બપોરે 4 વાગ્યે વડોદરા 9મી જિલ્લા મહિલા કોંગ્રેસની બેઠક યોજાઈ હતી। આ બેઠકનું આયોજન વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ લતાબેન સોની દ્વારા કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ, સેન્ટ્રલ ઝોન ઇન્ચાર્જ અમૃતા દાસ ગુપ્તા અને વડોદરા જિલ્લા ઇન્ચાર્જ હેતલબેન પંચાલ હાજર રહ્યા હતા। આગામી સ્થાનિક ચૂંટણીઓ માટે સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સંગઠનની મિટિંગનું આયોજન કરવામાં અને આના પહેલાં હું વડોદરા શહેરમાં પણ મિટિંગ કરીને આવી છું। ત્યાં અમારો એક ધરણાનો પ્રોગ્રામ હતો। આજે 2 વર્ષ પહેલાં વડોદરા શહેરની અંદર જે હરણી તળાવની અંદર બોટ કાંડ બન્યો કે બોટની અંદર ઘણા બધા બાળકો કેપેસિટી કરતાં 4 ગણા બાળકોને બેસાડીને લઈ જવામાં આવી રહ્યા હતા। તો સુરક્ષા જેકેટ પણ નહોતું પહેરાવ્યું। એમાં 12 બાળકો મૃત્યુ પામ્યા હતા, 2 શિક્ષિકાઓ મૃત્યુ પામી હતી। એ લોકોના પરિવારજનોને હજુ સુધી ન્યાય નથી મળ્યો, વળતર નથી મળ્યું અને એ ગુનેગારોને સજા નથી મળી। એના ધરણાનો આજે એના ન્યાય માટે આજે 2 વર્ષ પૂરા થયા એટલે શ્રદ્ધાંજલિ માટે બધો જ કાર્યક્રમ કરી અને આજે અહીંયા વડોદરા જિલ્લાની મિટિંગ કરવા માટે હું અહીંયા આવી છું। આજે ગુજરાત પ્રદેશની મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે દરેક ગુજરાતના દરેક જિલ્લાનો મારો પ્રવાસ ચાલી રહ્યો છે અને આવનારા સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનની ચૂંટણીઓ આવનાર છે। આ સ્થાનિક ચૂંટણીઓના પ્રચાર પ્રસાર માટે અને આ ચૂંટણીઓની અંદર જ્યારે 50% મહિલાઓને લડાવવાની હોવાથી મહિલા સંગઠનને મજબૂત કરવા માટે અને આવનારી ચૂંટણીઓમાં સારી મહિલા જોડાય, સારી મહિલાઓ લડે અને જીતે એવી મહિલાઓને ટિકિટ આપવામાં આવે, એના સંગઠનને મજબૂત કરવા માટે આજે દરેક જિલ્લાના પ્રવાસના ભાગરૂપે વડોદરા જિલ્લાની અંદર મહિલા સંગઠનની મિટિંગ માટે અમે આવીએ છીએ।